સદગુરુને ચરણે નમો માગુ પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજીએ હરિ રસમૃત સ્વાદ દયા કરી ગુરુ દીજીએ હરિ રસમૃત સ્વાદ गुरु चरण में अर्पण करूं तन मन मति विचार गुरु चरण में अर्पण करूं तन मन मति विचार एज शरण थी उपजे अखंड ज्ञान गंगधार गुरु चरण थी उपजे अखंड ज्ञान गंगधार गुरु बिन कसु युगे नहीं भक्ति मुक्ति को मूल पत्थर बोया खेत में नहीं फल नहीं फूल पत्थर बोया खेत में नहीं फल नहीं फूल गुरुजी मारा अकल कला छे तमारी तम पर जाऊं वारी गुरुजी मारा अकल कला छे तमारी अकल कला छे तमारी पांच तत्वनो देह बनाव्यो त्रिगुणी माया ने पसारी त्रिगुणी माया ने पसारी पांच तत्वनो देह बनाव्यो त्रिगुणी माया ने पसारी ए त्रिगुणी माया ने पसारी प्रेम नामनो पवन चलायो उतरा भव जल पारी गुरुजी मारा कळकळा छे तुम्हारी प्रेम नामनो पवन चलायो उतरा भव जल पारी गुरुजी मारा कळकळा छे तुम्हारी तुम पर जाऊं मैं वारी
ગુરુજી મારા કળકળા છે તમારી, કળકળા છે તમારી. સંસાર સાગર મહાજળ ભર્યો, મોહ મમતા છે ભારી, એમાં મોહ મમતા છે ભારી. સંસાર સાગર મહાજળ ભર્યો, એ મોહ મમતા છે ભારી. સદગુરુના શરણ સેવો તો ભવ દુઃખ દિયે ટાળી, હે ભવ દુઃખ દિયે ટાળી. સદગુરુના ભાઈ શરણ સેવો તો ભવ દુઃખ દિયે ટાળી, એ તો ભવ દુઃખ દિયે ટાળી. કળકળા છે તમારી ગુરુજી મારા, તમ પર જાઉં વારી, હું તમ પર જાઉં વારી. લક્ષ 84 ના બંધન છોડાવ્યા, દિલની દુબજા ટાળી, એ તમે દિલની દુબજા ટાળી. લક્ષ 84 ના બંધન છોડાયા, એ દિલની દુબજા ટાળી. કૃપા થઈ ગુરુદેવની મુજ પર, સંશય ભ્રમણા નાખ્યા બાળી, ગુરુજી મારા કળકળા છે તમારી. કૃપા થઈ ગુરુદેવની મુજ પર, સંશય ભ્રમણા નાખ્યા બાળી, ગુરુજી મારા કળકળા છે તમારી. તમ પર જાઉં મેં વારી, ગુરુજી મારા કળકળા છે તમારી. સ્વર્ગ ભુવનની કુંચી બતાવી, અગમ ખડકી ઉઘાડી, એવા લાય અગમ ખડકી ઉઘાડી. સ્વર્ગ ભુવનની કુંચી બતાવી, હે અગમ ખડકી ઉઘાડી. દાસ હર જીવન સદગુરુદેવની, વારંવાર બલિહારી,
ગુરુજી મારા તમ પર જાઉં વારવી. દાસર જીવન ગુરુદેવની વારંવાર બલિહારી. ગુરુજી મારા તમ પર જાઉં વારી. કળકળા છે તમારી ગુરુજી મારા તમ પર જાવું મેં વારી. તમ પર જાવું મેં વારી. આપણી દેહ દુનિયા અને બહારની આ જગત દુનિયા બે એની કળાથી ચાલી રહ્યા છે, પણ કેમ ચાલી રહ્યા છે એ એની અકળ કળા જાણવામાં ન આવે. એક જળબુંદમાંથી માના ગર્ભની અંદર આપણી કાયા કેમ ઘડી એ કળવામાં આવે ખરા? ન કળવામાં આવે. જન્મ થયા પછી આ દેહની વૃદ્ધિ કેમ થાય છે, દરેક ઇન્દ્રિયો કામ કેમ કરે છે, અને શ્યાર અંતસ્કરણની અંદર ઓટોમેટિક પ્રેરણા કેમ આવ્યા કરે છે, આ જાણવામાં આવે ખરું? ખેડૂતનો બાળક પૃથ્વીની અંદર બીજક વાવી દે, વાયા પછી એમાં પૃથ્વીનો ભાગ કેમ ભળે, અગ્નિનો ભાગ કેમ ભળે, જળનો ભાગ કેમ ભળે, આકાશનો ભાગ કેમ ભળે, વાયુનો ભાગ કેમ ભળે? 5 તત્વની પૂર્ણી થાય ને એમાંથી અંકુર ફૂટીને છોડ થાય, કેમ બને એ કળવામાં આવે ખરું? ક્યારે ને કેમ વધે એ કળવામાં આવે ખરું? તમારા જ થળીની અંદર વાવેલો છોડ ક્યારે વધ્યો, વધે, વધી ગયો એ બધું દેખાય, ક્યારે વધ્યો એ ન દેખાય. એની કળા તમે જુઓ. રોજે રોજ સૂર્યનારાયણ આમ ઉદય થાય છે પૂર્વ દિશાની અંદર, ને પશ્ચિમ દિશાની અંદર હમણાં અસ્ત થાય. દૂરબીન લઈને બેસી જવું, બેસી જાય. જો તમારાથી એમ ન કહેવાય કે નારાયણ આયલા. કળા તમે જુઓ. કેમ એની ગતિ થાય એ ખબર ન પડે. કેવી કળા! ચંદ્ર સૂરજ કો ચલતા ન દેખ્યા, વધતા દેખી નહીં વેલ. એમ મહાપુરુષોને ભજતા ન દેખ્યા ગુરુ મહારાજના ખેલ. કઈ સંતોને કેમ ભજે એ ખબર ન પડે. પરમાત્માની કળાઈ ગુપત ને એનું ભજન ગુપત લે હાલે એ ખબર ન પડે. એ ખબર ન પડે. મુંબઈમાં એક દવે કાકા હતા, બહુ જૂના સત્સંગી ને બહુ અભ્યાસી પુરુષ. ઘણો સમય એણે બનતા સુધી જાપાનની બાજુ કાઢેલો અને આધ્યાત્મિક માર્ગની અંદર ઘણું બધું ખેડાણ કરેલું, ઘણું બધું. ગણપતિના કાંઈક 1.25 લાખ કે કેટલા લાખ એવા એણે મંત્ર કરેલા અને એને એક ગુરુ મળેલા. છેલ્લે છેલ્લે એ ગુરુએ એને એમ કીધેલું કે કાકા, જે તમારી ઈચ્છા છે એવા સદગુરુ તમને મળશે, પણ તમે ઘેરે સૂતા હો અને તમારા જમણા પગનો અંગૂઠો પકડીને કોઈ જગાડે એટલે નક્કી કરી લેજો કે હવે મને ઈ માયલા ગુરુ મળવાના છે. ઘેરે તમે સૂતા હો ને જમણા પગનો અંગૂઠો પકડી
ને જગાડે એ ગુરુ હાચા. એ તમને આના ઉપરનો ભેદ બતાવશે. તે વખતે અમદાવાદનો 5 દિવસનો ઉગારામ દાદાનો કાર્યક્રમ, એ કાર્યક્રમ કરીને ઉગારામ દાદા પાછા વળી ગયા અને લાભુ દાદા, ભલારામ બાપા, દેવારામ બાપા, 2-5 પુરુષો, એ વખતે જીવરાજ બાપા મેડીવાળા મુંબઈમાં રહેતા, અને એની વાડી બહુ સારી, ત્યાં ભજન સત્સંગ માટે ગયા. ને બચુભાઈ ભટ્ટ એટલે આપણા મનુબાપાના વેવાય, એને કાંઈક દવા કાકા અરે ઓળખાણ ને એને વાત કરેલી કે એવા કોઈ પુરુષો આવે તો મને કહેજો. એટલે દાદાની ગયા. એટલે બસુભાઈને યાદ આવ્યું એટલે એ દવે કાકાની ઘીરે ગયા. લગભગ બપોરનો 2-2:30 ટાઈમ હશે ને દવે કાકા સૂતા હતા. એટલે બસુ બાપાએ જઈને પરબારો જમણા પગનો અંગૂઠો પકડ્યો. કાકા, આપણે જે વાત થઈ હતી ને એ સંતો પધાર્યા છે. આને તરત જ ગુરુ વસન યાદ આવી ગયું. તરત જ આને ગુરુ વસન યાદ આવી ગયું કે બસ મારા ગુરુએ કીધું તો એ માયલા જ પુરુષ હોય. એટલે જઈને દાદાને મળ્યા. પછી દાદાને ઘેરે બોલાવી ગયા. એટલે દાદાને કીધું કે મેં આટલા લાખ ગણપતિના મંત્રનો જાપ કર્યો, પણ હજી મને જોઈએ એવો ઉઘાડ નથી થતો. જોઈએ એવો ઉઘાડ નથી થતો. પૂજ્ય દાદાશ્રીએ સીધું જ એમ કીધું કે કાકા, એમાં ગુરુ બીજક નથી. તમે જે મંત્ર રટો છો એમાં ગુરુ બીજક નથી થતો. આને કાંઈનું કાંઈ થઈ ગયું કે હું મંત્ર રટું છું એમાં ગુરુ બીજક નથી. એ આને ક્યાંથી ખબર? એ આને ક્યાંથી ખબર? એટલે એકદમ ભાવ પ્રેમ જાગ્યો કે વાત તમારી સાચી છે. તો એ મારે ગુરુ બીજક જોતું હોય તો કે એ મારા સદગુરુ ઉગારામ બાંદરામ બિરાજે છે, ત્યાં તમારે આવવું પડે. એટલે પછી એણે ઉગારામ દાદા વિશેની જે દિનચર્યા હોય એના વિશે પૂછ્યું કે તમારા ગુરુદેવ ઉગારામ દાદા ક્યારે જાગે, સ્નાન વિધિ ક્યારે કરે, પૂજામાં ક્યારે બેસે, ધ્યાન સ્મરણમાં ક્યારે બેસે, આખા દિવસની એની દિનચર્યા શું છે? જાગવાની, સુવાની, પૂજા કરવાની, ધ્યાન સ્મરણ કરવાની, એની આખા દિવસની ક્રિયા શું છે? એટલે લાભુ દાદા કે કાકા, એ કહેવાય એવું નથી. મારા ગુરુ કઈ પૂજા કરી લે, કઈ સ્મરણ કરી લે, એ કાંઈ કહેવાય એવું નથી. પણ ટૂંકમાં એટલું એમ કહું તમને, ટૂંકા શબ્દોમાં, કે મારા સદગુરુ 8 પોર સ્મરણ કરે છે, એટલું કહી શકું. ચંદ્ર સૂરજ કો ચલતા ન દેખ્યા, વધતા ન દેખી વેલ, હરિજન ભક્તોને ભજતા નો દેખ્યા, આ છે ગુરુ મહારાજના ખેલ. કુદરતની અકળ કળા છે, કુદરતની અકળ કળા છે. આપણે ખાલી આપણા દેહનો વિચાર કરીએ તો આ સદગુરુ પરમાત્માની અજાયબી સમજાઈ જાય એવું છે. ખાલી દેહનો વિચાર કરીએ ત્યાં છે. દેહની રચના એણે કેવી કરી, કેવો એણે વિચાર કર્યો. હવે ડૉક્ટરો જેમ જેમ આગળ વધતા જાય છે, વિજ્ઞાન આગળ વધતું જાય છે, 3.5 હાથના દેહનું સંશોધન કરતા જાય એમ એને જડતું જાય છે કે અમુક આમાં જરૂર પડે તો પેરની વસ્તુ ભગવાને મેલી. જેમ પેરવીલ હોય ને, એકમાં પંચર પીડી હોય તો એમ અમુક નાયડું અમુક પ્રકારનું આમાં પેરવીલ હોત છે. લે હાલે, ગજબ નથી કર્યો, ગજબ નથી કર્યો. આપણે તો સારું લાગે એ ભસડ 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 ખાઈ જાય,
ખાધા પછી એને પચાવવું કેમ, એમાંથી સત્વ કેમ નીકળે ને એમાંથી લોહી કેમ બને, અને લોહી હૃદય દ્વારા નાડે નાડની અંદર ઝીણી ઝીણી રક્તવાહિનીઓની અંદર એનું પમ્પિંગ થાય. કેમ લાગે આ બધું? કેમ લાગે છે? જેવું ફૂલ એવી સુગંધ, એવો કલર, એવો છોડ. કેટલી ઊંચી નારિયેલી હોય, મૂળિયામાંથી ઠેઠ ત્રોફામાં પાણી વયું જાય, મીઠું થઈ જાય. તમે કડશું ને ખારું પાણી નારિયેલીને પાયું હોય ને એમાં મીઠું પાણી નીકળે. એનું વિજ્ઞાન, એનો આહારો પ્લાન જુઓ, કળા એની તમે જુઓ. કેમ લાગે? ગજબ નહીં? આપણે તો બધા છોડને એક જ પાણી પાઈ, પણ દરેક છોડની અંદર જેવો છોડ એવું ફળ ને એવી એમાં મીઠાઈ આવે. એવું નહીં? એવું ગજબ કર્યું એવું નથી લાગે? અકળકળા નથી લાગતી? અકળકળા નથી લાગતી? અને હું તો એમ કહું છું કે આ ગદગંગાની અંદર કોઈનો ક્યાં જન્મ થયો, કોઈનો ક્યાં જન્મ થયો, કોઈનો ક્યાં વ્યવસાય, કોઈ ક્યાં રહેતા, કોઈ ક્યાં રહેતા, કોણ કઈ જ્ઞાતિના, કોણ વર્ણ, બધા સારી કોઈથી ભેળા થઈને આવી બેસી ગયા. એ મને તો ગુરુની અકળ કળા લાગે. બરાબર ને? કેમ ભેળું થઈ ગયો? લ્યો, કેમ ભેળું થઈ ગયું? પછી ભેળા તો કર્યા ભાવથી. એક દોરા મોતીડા પોરવી લે એમ કરી દીધું. એક દોરામાં મોતીડા પોરવી લે, એક માળાના મણકા બનાવી દીધા. લે, આ ગજબ નથી લાગતો? એ તો ઊંડું ઊંડું વિચારીએ થઈ આ બધું સમજાય એવું છે. બહુ ઊંડું વિચારીએ થઈ આ સમજાય એવું છે કે આ યારું ગજબ તો છે જ. જાણે હા, ગજબ છે. અને એ એના પૂર્વના ખાતાવાળા હોય એ જ આવે પાછું. એ ગજબ કર્યો. ખાતાવાળા હોય નહીં, ખાતાના હોય એ ઓટોમેટિક આવી જાય. બોલો હવે આમાં ગજબ છે. ગજબ છે. ઠીક છે, સત્સંગનું માધ્યમ તો બરાબર જ છે, પણ સત્સંગના માધ્યમ કરતા મને એમ લાગે છે ગુરુની સુરતા વધારે કામ કરતી હોય ને એવું લાગે છે. હા હા, ઓહો, એની સુરતાથી ક્યાંનો ક્યાં સાધક હોય ને ગુરુચરણમાં આવ્યું આવે લે ને મળવાનું યોગ થઈ જાય. અર્જુન બાપાની વાત હાવ સાચી છે. અકળ કળા છે તમારી, ગુરુજી મારા તમ પર જાઉં. તમારી અકળ કળા છે, તમારા નામ ઉપર વારી જાઓ, તમારા નામ ઉપર સમર્પણ થઈ જાઓ. અને ખરેખર ભક્તિ માર્ગની અંદર સફળતા એને જ થાય છે કે જે સદગુરુના નામ ઉપર સમર્પણ થઈ જાય છે. સમર્પણ. કર્મની પૂર્ણાહુતિ ત્યારે જ થાય, સમર્પણ થાય ત્યારે. કંઈક બ્રાહ્મણો બોલતા હોય સમર્પણ માસતું કે એવું કંઈક કહેતા હોય ને, આપણે તેટલું બોલતા ન આવડે અભણમાણાને, પણ એમ કંઈક બોલતા હોય બ્રાહ્મણો, ત્યારે પૂરું કહેવાય. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે તારા મનનો અહંકાર, લાભો બિંદુ શાયરમાં થઈ જાની. એકાકાર એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનો પામે પાર. એવી ગુરુની કૃપા છે અપાર, સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે મન અહંકાર, લાભો બિંદુ શાયરમાં થઈ જા. એકાકાર. આ પાંચ તત્વનો દેહ બનાવ્યો, એમાં ત્રિગુણી માયા પસારી. આ પાંચ તત્વનો દેહ એને કેમ બનાવ્યો, દેહની કેવી રચના કરી, અને દેહનું સંચાલન કેવી રીતે હાલે. વાલા તારી કળા છે અપરંપાર, કીડીના આતર કે આથોડે ગળ્યા સૃષ્ટિના સર્જનહાર. મોરના ઈંડામાં મોહન કે તુરંગ ભર્યો,
કીર્તાર ને બાળકમાં આવે માત પિતાની અણસાર, આ બધી તારી કળા જોઈ તેમ થાય. ઓહો, બાળકમાં એના માત પિતાની અણસાર આવે, આ બધી કળા તમે એની જોવો. ગજબ છે, ગજબ છે. ને છતાંય કોઈને કળવામાં ન આવે, છતાંય કોઈના કળવામાં ન આવે. પાંચ તત્વનો આ દેહ બનાવ્યો, એમાં ત્રિગુણી માયા પસારી. પાંચ તત્વનો દેહ બનાવ્યો, આ દેહ દુનિયાના વ્યવહારને માટે ત્રિગુણી માયાની એણે રચના કરી. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. બહુ ઊંડું વિચારીને જુઓ, આખા જગતનો વ્યવહાર આ ત્રણ ગુણ ઉપર હાલે છે. કોઈ પણ ધંધો હોય, કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ કાર્ય હોય, બધું ત્રણ ગુણના અંડરની અંદર બધું છે. ત્રણ ગુણથી બારું કાંઈ નહીં. ત્રિગુણાત્મક માયા કહેવાય છે. ત્રણ ગુણની અંદર આખી દુનિયાનો વ્યવહાર હાલે છે. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. ત્રિગુણાત્મક માયા બનાવી જગતને ચલાવવાને માટે. એમાં જ એને સદગુરુ મળ્યા. એણે માયાથી પર થવા માટેની કળા બતાવી કે ત્રિગુણાત્મક જગત છે, ત્રિગુણાત્મક માયા છે. આ ત્રણ ગુણથી બારું નીકળવું હોય તો એની આ એક શાનમાં શાન છે. બાકી ત્રણ ગુણથી બારું નીકળવામાં બહુ ધ્યાન રાખવું પડે. ભક્તિ માર્ગે હાલવામાં નથી નીકળાય એવું. બહુ તો માણા રજોગુણ તજી શકે, તમોગુણનો ત્યાગ કરી શકે, પણ સત્વગુણમાંથી તો બારો જ ન નીકળી શકે. કારણ કે સત્વગુણ આપણે હારો કહી, પણ આમ લપ્યો હોત ગુણ છે. સત્વગુણ લપ્યો છે. તમે સારું કાર્ય કોઈ કરો તો લોકો તમારા વખાણ જ કરે કે ન કરે. અને વખાણ કરે તમને સારું લાગે કે ન લાગે, બરાબર, સ્વાભાવિક છે ને. અને કદાચ નો વખાણ કરે તો તમારે કહેવું પડે કે તેથી મેં તને પાટો બાંધી દીધો, ખબર છે ને, બરાબર. સત્વગુણ છે અને માણસ સત્વગુણી બને તો ઝાઝા જગતની અંદર લોકો તમોગુણ અને રજોગુણી છે, સત્વગુણી ઓછા છે. માણસ સત્વગુણી બને અને તમોગુણ અને રજોગુણમાં સત્વગુણ મોટો ભાઈ છે. જે સત્વગુણી બને ને માણસ ખાલી, તા લોકો એની પૂજા કરવા માંડે, એને માન આપવા માંડે. એટલે આને એમ થાય કે હું કંઈક હવે બની ગયો, લ્યો, હું કંઈક થઈ ગયો. એ હલવાણો, એ હલવાણો. એટલે સત્વગુણની એ સાયામાંથી બારું નીકળવું, ત્રણ ગુણથી પર થવું, ત્રિગુણાત્મક સ્વરૂપની અંદર સ્થિર થવું. આત્મારામ કહીએ, પરમાત્મા સ્વરૂપ કહીએ, ને આપણી ભાષામાં ગુરુ રૂપ કહીએ. એ ત્રણ ગુણથી પર ત્રિગુણાત્મક સ્વરૂપ છે. એ સ્વરૂપમાં સ્થિર થવાને માટે એનું લક્ષ્ય સદગુરુ આપે. જો કોઈ ત્રણ ગુણથી બારું નીકળવાને માટેનો પ્રયાસ કરતો હોય તો એને ત્રિગુણાત્મક સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ, જેને આપણે આત્મચિંતન કહીએ છીએ, બ્રહ્મચિંતન કહીએ છીએ, ગુરુ સ્વરૂપનું ચિંતન કહીએ છીએ, સોખી ભાષામાં સદગુરુનું સ્મરણ કહીએ છીએ. સ્મરણથી, ધ્યાન સ્મરણથી ત્રિગુણાત્મક માયામાંથી બારું નીકળી શકાય છે. બીજો કોઈ ઉપાય નથી. કદાચ તમને વૈરાગ ફાઇટ થઈ જાય ને ઘર મૂકીને નીકળી જાવ તો ત્રણ ગુણથી બારું જવાય એવું નથી. નહીં, કારણ કે એ તો દેહ દુનિયામાં ભેળા જ છે. ઘર મૂક્યું પણ ત્રિગુણાત્મક માયા તો તમારી ભેળી જ છે ને. માયા ઘરમાં નથી, માયા મનમાં છે ને. માયા ઘરમાં નથી, માયા મનમાં છે.
હવે એનું શું કરશું? ઈ માયાથી પર થવાને માટેનો ઉપાય આવડો આ એક જ છે. ઉપાય આવડો આ એક જ છે. અકળ કળાને જાણવા માટેની કળા સદગુરુ બતાવે. એટલે અર્જુન બાપા એવો શબ્દ વાપરે છે કે તમ પર જાઓ વારી. અકળ કળાને બતાવનારી કળા તમે બતાવો છો. એટલે ગુરુદેવ તમારા નામ ઉપર વારી જાઓ. તમારા નામ ઉપર વારી જાઓ. અકળ કળા કળવામાં ન આવે પણ અનુભવી અને બૂજે. અકળ કળા કળવામાં ન આવે પણ અનુભવી અને બૂજે. આ ઓહંગ અને સોહમને ઓળખે એને સૌદય લોક સૂજે. કુદરતની અકળ કળાને જાણવાને માટેની કળા સદગુરુ બતાવે. એટલે તમ નામ પર જાઉં મેં વારી. 5 તત્વનો દેહ બનાવ્યો, એમાં ત્રિગુણી માયા પસારી. આ માયાથી પર થવાને માટે 3 ગુણથી પર થવાને માટે પ્રેમ નામનો પવન ચલાવ્યો. ઉતરા ભવ જલ પારી. સદગુરુના નામરૂપી નાવમાં બેઠા. ગુરુ કૃપાનો સઢ ચડ્યો અને શુદ્ધ પ્રેમનો એવો પવન અનુકૂળ થયો. એવો પવન અનુકૂળ થયો. એટલે આપણું નાવડું જીવન નૌકા સંસાર સાગરના કિનારા ઉપર આવી ગઈ. પ્રેમનું પ્રાગટ્ય આપણા ઘટમાં કર્યું કોઈને એનો ઊંડો વિચાર કરો લ્યો. આપણા હૃદયમાં ભાવ કોઈને જગાડ્યો, પ્રેમ કોઈને જગાડ્યો? એ પવન, પ્રેમનો પવન કોણે પ્રગટાવ્યો? આ વાયુ કોણ વહાવે છે? કોઈ ફૂંક મારે? કોઈ 49 વાયુ ઢંઢોળ વાઈ રહ્યા છે. એ કુદરતની કૃપા થકી જ, એના થકી જ વહન કરી રહ્યા છે. દાદા એક વાણીમાં ગાયું છે, વાયુ લહે વહે સર્વ આપની આજ્ઞા લઈ. લાભેશ્વરનાથે ગાયું કે 49 વાયુ હે સદગુરુ પરમાત્મા તમારી આજ્ઞા લઈને વહન કરે છે. તમારી આજ્ઞા એ જ્યાં જે બાજુથી વાવાનું કે ત્યાંથી વાય. બરાબર ને? એ આજ્ઞા કરે એ બાજુથી પવન વાય. નકર અમારા ખેડૂને ખબર હોય કે શિયાળાનો સમય હોય એટલે આમનો પવન હોય એટલે આમ ઓઢે ઓપનેરવામાં આમ માંડે. આમ મશીન હોય ને આમ ઓપનેર એટલે પાલો આમ જાય. પણ ઓલો આજ્ઞા કરે ને એટલે હમોથી આવે. કેમ કરવાનું કયો? હવે આપણે એને એમ કહેવાય ગુરુ મહારાજ અમે ઓપનેર આમ. આડાવળો કા સકડ્યું મારે. ઘણી વખત અમે ખેડૂત ઓપનેર ફેરવી લઈને આમ હોય આમથી આવતો એટલે આમ કરીને તો પાછો આમથી આવે. જૂના જમાનામાં વાવલ થાય છે ને ખબર છે, ઘોડી ઘણી વાર ફેરવવી પડે. બરાબર ને? જૂના જમાનામાં વાવલવાનો જે સમય હતો ખબર હશે, ઘોડી ફેરવવી પડે. અને ખરેખર ઉતાવળે વાવલી લેવું તો કાં હાવ વાય નહીં, હાવ પડી જાય ફૂક. કે હવે પવન બંધ થયો છે, સા પાણી આવ્યા જ પીર. સા પીવા સા પીવા બે ના આવે. આ મારો અનુભવ છે. ખેતી કામ કરતા ને મને ખબર છે. સા પીવા બે તો જ ફૂક આવે. કેમ કરવું આવે? એમ આપણી જીવન નૌકા જ્યાંને ત્યાં અથડાતી અને કિનારે લાવવાને માટે સદગુરુ કૃપાથી એવો પ્રેમનો પવન, એનો આપણો પ્રેમ તો ખરો ભાઈ, પણ સદગુરુના પ્રેમને કરોડ વાર ધન્યવાદ છે. આપણે તો એને એકને પ્રેમ કરીએ છીએ, એ આપણા જેવા લાખોને કરે. બરાબર ને? આપણે તો એને એકને જ પ્રેમ કરીએ છીએ, એ આપણા જેવા લાખો કરોડો લોકોને પ્રેમ કર્યો. એનો પ્રેમરૂપી પવન કેવો, એની પ્રેમની ફોરમ કેવી.
ગદગંગામાં તમે ભાવ પ્રેમના ઉભરાણ જોવો છો ને, એ ફૂક એની છે. તમને કેમ લાગે ભાઈ? બરાબર ને? પ્રેમ અને પ્રેમ વિના સાધના માર્ગની અટાણ સુધી, પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ સફળ થયો નથી ને થાય નહીં. પ્રેમ વિના પાવો નહીં, હુનર કર નાખો. હજાર કહે પ્રીતમ, પ્રેમ વિનાનો રીજે નહીં નંદનો કુમાર. પ્રેમ વિના બધું લુખું સૂકું. પ્રેમ વિના સંસારના વ્યવહારના કામો લુખા સૂકા નથી લાગતા. ગમે એવો સારો પ્રસંગ હોય પણ ભાઈઓ ભાઈઓને પ્રેમ ભાવનો હોય ને માન સમાધાન કરીને ભેળા કર્યા હોય, કેવું શોભે કયો જી. પ્રસંગ આનંદનો હોય, નાના મોઢામાં હોગ હોય, કેમ કરવાનું? પ્રેમ વિના લૌકિક કામ સફળ નથી થતું, તો અવલૌકિક ક્યાંથી થાય? ક્યાંથી થાય? અને આને કોણ જાણે કેવો પ્રેમ પ્રગટાવ્યો કે શરીરમાં રોગ થાય, સુખ દુઃખ આવે, પીડા થાય, તો સાસા સાધકનો પ્રેમ ન ખૂટે, ભાવ ન ખૂટે. ને પ્રેમના ઉભરા એવા ને એવા આવે. દુખાવાના હળાકાય આવે ને અરે પ્રેમ આવે. એ ગજબ કર નાખ્યો, ગજબ કર નાખ્યો. સંતોના અનુભવના શબ્દોના બહુ ચિંતન કરીને તે આ બધું સમજાય એવું છે. નકર તો આપને સામાન્ય શબ્દો લાગે. આ બધાય સામાન્ય નથી. આ વેદના અર્કનો અર્કસ મારા બાપ. સામાન્ય શબ્દો નથી. ભલે તળપદી ભાષા, સાદા શબ્દો લાગતા હોય, પણ વેદના અર્કનો અર્ક છે. પ્રેમ નામનો પવન ચલાવ્યો, અમને ઉતાર્યા બહુ જલ પારી. પ્રેમ નામનો પવન ચલાવી આપણો પુરુષાર્થ ના આપણો પ્રેમ ખરો, પણ સામે ગુરુનો એવડો જ પ્રેમ બાબુ, એવડો જ પ્રેમ. આપણે તો ઘણી વખત ભાવ કભાવ હોત થાય ને એને જિંદગી પર્યંત ન થયો આપણા પ્રત્યે. એમ લાગે આપણને, એમ થાય કે ઓહો તમારો પ્રેમ, તમારી કરુણા જીવન પર્યંત નહીં, જીવન પર્યંત. લાખાને ગુરુ પ્રત્યે કભાવ થયો, પણ ગુરુને એનો પ્રેમ કેવો જોવો જોઈએ, એનો પ્રેમ કેવો. અર્જુન બાપાની વાત સાચી. પ્રેમ નામનો પવન ચલાવ્યો, ઉતરા બહુ જલ પારી. જ્યારે અનન્ય પ્રેમ પ્રગટે ત્યારે સંસારના જે અનેક પ્રકારના બંધનો મનવૃત્તિને લાગેલા છે, એ બંધનો પ્રેમનું પ્રાગટ્ય થતા બધા છૂટી જાય છે. બધા છૂટી જાય છે. આસક્તિ માત્ર મટી જાય છે. જ્યારે શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય, આસક્તિ છૂટવાની તો વાત એક બાજુ રહી, મન જ ખોવાઈ જાય છે. બધી આસક્તિ તો મન થકી છે ને, બરાબર? બધી આસક્તિ છે ના થકી? મન થકી. પ્રેમનું, શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થતા મન જ ક્યાં ખોવાઈ જાય એ પતો નથી લાગતો. પછી આસક્તિ કોને? આસક્તિ કોને? મન થકી જ આ બધું છે. મન થકી જ બધું છે. તો દેખો પ્રેમના પ્રમાણ જોવો કે વિદુર પત્નીને આ પ્રેમ પ્રગટ્યો તો ભગવાનને સાયલ ખવારી. એટલો એને વિવેક નો રહ્યો કે ગર્ભ નો નાખી દેવાય ને ભગવાનને સાયલ ખવારાય, એટલો વિવેક નો રહ્યો. એટલે એને તો નો રહ્યો, પણ ભગવાનને નહીં કે ગર્ભ મૂટીને સાયલ મીંડા ખાવા, એ સાયલ મીંડા ખાવા. જ્યારે શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય ત્યારે મન ક્યાં ખોવાઈ જાય એનો પતો જ લાગતો નથી.
મનોદશા મટી અને આત્મદશાનું પ્રાગટ્ય થયું. આને ભવસાગરનો કિનારો કહેજો ને બાપુ, આને ભવ સિંધુનો કિનારો કહેજો ને. મનોદશા જ મટી ગઈ. જે સાહેબ કબીરે પણ ગાયું કે ઢીમર જાર ડારે કાં કરહી હવે મિનહી હો ગઈએ પાણી. માછલું જ પાણી થઈ ગયું. હવે કોણ જાળમાં આવશે? આ આપણો પુરુષાર્થ અને ગુરુ કૃપાનો અનન્ય પ્રેમ એને લઈને આ કામ થયું છે. એને લઈને કામ થયું. આપણો પુરુષાર્થ અને સદગુરુની કરુણા કૃપાનો પ્રેમ, એનાથી આ કામ થયું છે. જો આપ મતે જ પાર પડી જતું હોય તો શાસ્ત્રો સદગુરુ ચરણે જવાની આજ્ઞા કરે નહીં, પણ શાસ્ત્રોએ કરી છે. ભગવાને શ્રીમુખે કરી છે. શ્રીમુખે કરી છે. રામાયણ અરણ્ય કાંડ. લક્ષ્મણજીએ ભગવાન રામચંદ્રજીને ભક્તિ વિશે પૂછ્યું એટલે કીધું રામચંદ્રજીએ કે એ લક્ષ્મણજી, હું જલ્દીથી પ્રસન્ન થાવ એ મારી ભક્તિ છે. હું જલ્દીથી પ્રસન્ન થાવ એ મારી ભક્તિ છે. એ ભક્તિ સ્વતંત્ર છે અને જ્ઞાન વિજ્ઞાન આદિ કોઈ સાધનોની જરૂર નથી. ભક્તિ અનુપમ અને સર્વ સુખનું મૂળ છે ભાઈ. પણ હે લક્ષ્મણ, એ ભક્તિ જ્યારે સંતો અનુકૂળ હોય ત્યારે પ્રાપ્ત થાય છે. સંતો અનુકૂળ હોય, એ આપણા ઉપર પ્રસન્ન હોય ત્યારે એ ભક્તિ પ્રાપ્ત થાય છે. શ્રીમુખ એમ કહે છે. શ્રીમુખ કહે છે. બસ આ પ્રેમ નામનો પવન ચલાવ્યો, ઉતરા સાગર પારી. અકળ કળા છે તમારી સદગુરુ, તમારા નામ ઉપર હું જાઉં વારી. સંસાર સાગર તો મહાજળ ભર્યો. સંસાર સાગર મહાજળ ભર્યો છે. મહાજળ એટલે સંસારની મહાન આસક્તિ છે. વિષયોની આસક્તિ કેમ લાગે? કેમ લાગે? જાણવા છતાંય છૂટે નહીં. જાણવા છતાંય છૂટે નહીં. વિષયની આસક્તિ મહાજળ છે. આમ પાણીનો ભરેલો શાયર નથી, પાણીમાં ડૂબે તો વાંધો નહીં, આમાં વગર પાણીએ ડૂબવાનું થાય છે ને. વગર પાણીએ ડૂબવાનું થાય. બધા સંતો ગાય મહાજળ ભૈરો, સંસાર સાગર મહાજળ ભૈરો. આ આપણે આટા મારી પગની ભેની ભીની નથી. પછી ખૂબી ઈ કે પાણીમાં ડૂબો તો તમે મૂંઝાવ કે ન મૂંઝાવ. મુંજારો આવે, શ્વાસ રૂંધાય, પાણીમાં બુડો તો રાયડું નાખો. અને આ સંસારરૂપી જળ એવું છે, ડૂબતા જાઓ ને મજો આવતો જાય, લહેરો આવતી જાય. બૂટતા જાઓ ને મજો આવતો જાય, બૂટતા જાઓ ને મજો આવતો જાય. આ એવું છે. એટલે ડૂબી ગયો હોય તો પોતાને આનંદ જ આવ્યા કરે, એટલે એને ખબર ન હોય કે હું ડૂબ્યો છું. આ જળમાં ડૂબતાને બારા કાઢવા વાળા સદગુરુ છે. એની અકળ કળા છે. અકળ કળા છે. સંસાર સાગર મહાજળ ભર્યો, એમાં મોહ મમતા છે ભારી. મોહ મમતાથી આપણે ડૂબીએ છીએ. કોઈ પણ વસ્તુનો મોહ થયો એટલે સારી લાગી. મોહ થયો એટલે એને આપણને એ વસ્તુ સારી લાગી એટલે એમાં આસક્તિ બંધાણી. બરાબર ને? કોઈ પણ વસ્તુમાં મોહ થયો એટલે એ આપને સારી લાગી એટલે એમાં આપણને આસક્તિ બંધાય.
એમાં આપણને આ મોહ અને મમતા એ જ સંસાર સાગર છે. દરેક પદાર્થોની અંદર મોહ થયો અને મમતા બંધાણી. અને દુઃખ ન્યા છે ને મોહ મમતા હોય અહીંયા, મોહ મમતા ન હોય અહીંયા દુઃખ છે. દુઃખ છે. તમારા પાડોશીના ઘરના તાળા તૂટે તમને કઈ દુઃખ થાય નહીં? ના ઘરેણા વહી ગયા હોય, પૈસા વહી ગયા હોય, રોવું ન આવે નહીં? તમારી ટકડી તૂટી હોય તો દુઃખ થાય કે ન થાય? ભારે કરી. કારણ કે જ્યાં મોહ ને મમતા છે, દુઃખ ક્યાં છે? હું અને મારું માયનું ત્યાં દુઃખ છે. હું મારાનું મહાદુઃખ છે, જુઓ અનુભવની માહી. સગા સંબંધી મારા માયના એના દુઃખે દુઃખી થાય. મારાપણાનો લેશ નથી, ત્યાં દુઃખ નથી જરાય. લાભેશ્વર નાથ. જ્યાં મારું માયનું ત્યાં દુઃખ છે. મોહ મમતાનું દુઃખ છે. શેનું દુઃખ છે? મોહ અને મમતાનું દુઃખ છે. સંસાર સાગર મહાજળ ભર્યો, એમાં મોહ મમતા છે ભારી. વિષયોની કોઈ સીમા નથી અને એમાં પાછા મોહ મમતાનું વિશેષ બંધન થયું છે. પણ સદગુરુના શરણ સેવો તો આ ભવ દુઃખ દીએ ટાળી. જો આમાંથી બચી જવું હોય તો અર્જુન બાપા કે કોઈ સદગુરુ ચરણનો આશરો લ્યો. કારણ કે સંસાર સાગર પાર કરવા વાળા એ સારામાં સારા નાવિક છે. સારામાં સારા. મધ્ય સાગરમાં નાવ હમારો ઉવાટે અથડાતું, અવર સાધન ન્યા કામ નો આવે, સુકાની ચરણે જાવું. મધ્ય સાગરની અંદર આપણી જીવન નૌકા છે. મધ્ય સાગર કેમને કહેવો? કે પાંચે પાંચ વિષયની આપને આસક્તિ એ આપણી જીવન નૌકા મધ્ય સાગરમાં છે. ઉવાટે અથડાઈ રહી છે. આસક્તિને લઈને ક્યાં ને ક્યાં આપણે ભાઠે ભરાઈ જઈએ છીએ. ત્યાં બીજું કોઈ સાધન કામ નથી આવતું. સંત અનુભવ તો એમ કે છે કે જપ તપ નવકા નિર્બલ અધવસ તૂટ પડે, ભજન વિનાનો ભવજલ કોણ તરે. બીજા કોઈ સાધન કામ ન આવે. ત્યાં તો આ જીવન નૌકાને નિસંગપણે કિનારે લ્યાવી દે એવા સુકાની જો ગુરુ મળી જાય, સુકાની ગુરુ જો મળી જાય તો કામ પતે એવું છે. એ સુકાની એવા છે કે સાગરના કોઈ હલેસા ન લાગવા દે અને નિસંગપણે સહેલાઈથી સરળતાથી ભવસાગર તરી જવાય. ભવસાગર તરી જવાય સહેલાઈથી. કારણ કે નામરૂપી નાવ એવું છે અને સુકાની એવા છે. નામરૂપી નાવ એવું છે અને સુકાની એવા છે. એવું નાવ ને એવા સુકાની હોય એટલે સંસાર સાગરને સહેલાઈથી તરી જવાય છે. બળ કરે આમાં કાયમ આવે એવું જ નથી. બળ કરે કાયમ આવે એવું નથી. 10 વર્ષ કદાચ એકટાણા કરો ને તોય મેળ આવે એવું નથી. 2 વર્ષ ઊભા રહ્યો તોય મેળ આવે એવું નથી. આડો હોમવાર કરો તોય આહુતર આવે એવું નથી ને ઊભો કરો તોય એમ નથી. આ તો ખાતા પીતા, પહેરતા ઓઢતા, સંસાર વ્યવહારના કાર્યો કરતા સફળતા થઈ જાય એ સદગુરુની કૃપા છે. એ સદગુરુની કૃપા છે. સરળ માર્ગ, સહેલો માર્ગ સહેલાઈથી પાર કરી દેવાની સમજણ આપનાર સદગુરુ છે.
એ પણ એની અકળ કળા છે. અને જુઓ કેટલાય સંતોના ઇતિહાસો લખાણા જેણે સંસાર વ્યવહારના કામ કર્યા, આવળ ગોળ બધું હાંચવું, બધે ધ્યાન દીધું, છતાંય પોતે તૈરા ને આપણા જેવાને તાર્યા લે હાલે, પોતે તૈરા ને આપણા જેવાને તાર્યા. એ નામરૂપી નાવ છે. સંસાર સાગર મહાજળ ભર્યો, આમાં મોહ મમતા છે ભારી, આમાંથી તમારે કિનારા ઉપર આવવું હોય, ભવ દુઃખમાંથી મુક્તિ મેળવી લેવી હોય તો સદગુરુના શરણ સેવો, બહુ દુઃખ નાખે ટાળી. ભવ દુઃખ કેને કહેવાય છે? આપણા જીવનમાં કોઈ નાના મોટા સંકટો આવે એ દુઃખ તો વાલા હાવ સામાન્ય છે. કઈ નાના મોટા થોડા સંકટો આવ્યા એ દુઃખ તો હું કહું હજી હાવ સામાન્ય છે. પણ બહુ દુઃખની આપણે કલ્પનાય નહીં કરી હોય, ચિંતવનય નહીં કર્યું હોય, બહુ દુઃખ એટલું ભયંકર છે. ચોરાસીના જીવોની નજર કરીને દશા જોવોજી, જોવોજી, એનું દુઃખ જોવોજી. કાંઈ કહેવાય નહીં, બોલાય નહીં. પશુને તરસ લાગી હોય તો માલિકને એમ કહી શકે પાણી પાન ભાઈ, તાપમાં બાંધ્યું હોય તો એમ કહી શકે કે સાંયે લઈ લે ને ભાઈ, બોલાય? કાંઈ હાલે જ નહીં, કાંઈ હાલે જ નહીં. આપણે તાવ આવે ને 5 દી ખાટલામાં ફાવતું નથી, અને આખી જિંદગી હાકળે બાંધ્યું રહેવું એક ઠેકાણે, માંદણામાં પીડ્યું રહેવું કેમ લાગે તમને? આ દુઃખ કેમ લાગે? અરેરાટી થઈ જાય એવું નથી, કેમ લાગે? માંદણામાં પીડ્યું રહેવું. બેયનું દૂધ આપણે ખાવાનું ને એને માંદણામાં રહેવાનું, માખણ આપણે, ઘી આપણે, સૂર્યમું આપણે, એને જે નાખે ખાવું પડે. ધૂળવાળું ધૂળવાળું, સડેલું તો સડેલું. ભૂખ લાગી હોય ક્યાં જવું? જે પાણી પાઈ પીવું, કડસું પાણી હોય તો પી લેવું પડે. કાંઈ એના સારું તમે ફિલ્ટર તો મેલતા નથી, બરાબર? એના સારું તમે ફિલ્ટર મેલો તો એ પછી બહુ દુઃખ જોવો છે. એક એક જીવના દુઃખ જોવો તમે, એક એક જીવના દુઃખ જોવો. શું કરવાનું? શું કરવાનું? એ ભવ દુઃખમાંથી મુક્તિ મેળવી લેવી હોય અને જન્મો જન્મ આ પદને પ્રાપ્ત કરીને આનંદ માણવો હોય તો સદગુરુ ચરણ. સંત નામદેવજી મહારાજ મહારાષ્ટ્રની અંદર સંથ્યા, એણે એમ લખ્યું કે જે સદગુરુએ મારી ઉપર એવી કરુણા કરી છે એને હું કેમ ભૂલું? મારે ક્યારે જન્મ મરણના કારણમાં ન જવું પડે એવી જે સદગુરુએ કરુણા કરી એને હું ભૂલું કેમ? એ મારા ગુરુને હું કેમ ભૂલું જેણે મારા ભવે ભવ સુધારી દીધા? ક્યારેય મારે અધોગતિએ ન જવું પડે એવી જે સદગુરુએ કરુણા કરી એને હું કેમ ભૂલું? કેમ ભૂલું? સ્વામી વિવેકાનંદ કે 12 કોસ હાલીને જવું પડે ને સંત દર્શન થતા હોય તો વિવેકાનંદ કે હું હાલીને જવા તૈયાર છું. એવા સંતના દર્શનથી શું લાભ થાય? સ્વામી વિવેકાનંદ કે હું સારી રીતે જાણું છું. એના દર્શનથી શું લાભ થાય ને એ મેં મારા જીવનમાં અનુભવી લીધું છે. એવા સંતના દર્શન થતા હોય તો હાલીને જવા તૈયાર છું. સદગુરુના શરણ સેવો તો ભવ દુઃખ નાખે ટાળી. સદગુરુના શરણ સેવીએ ભવ દુઃખને ટાળી નાખે. અને જેના જેના ભવ દુઃખ મીટા એના ગુરુ ચરણ સેવીને મીટ્યા છે. ગુરુ શરણ સેવીને મીટ્યા છે.
તુલસીદાસે રામાયણમાં લખ્યું કે સંતોના સત્સંગથી ખળ પુરુષો સાધુ થાય છે, પાપી પુણ્યવાન થાય છે, અવિદ્યાનો નાશ થાય છે અને વિદ્યા પ્રાપ્ત થાય છે. સંત પુરુષોના સમાગમથી ખળ પુરુષો સાધુ થાય છે, પાપી પુણ્યવાન થાય છે, અવિદ્યાનો નાશ થાય છે, વિદ્યા પ્રાપ્ત થાય છે. એટલે તુલસીદાસે કીધું કે એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સંત કે હરે કોટી કોટી અપરાધ. એવા સંતોનો સમાગમ મહાન અપરાધમાંથી આપને મુક્ત કરે છે, ભવબંધનમાંથી છોડાવી દે છે. એટલે સંત સમાગમ પરમ હિતકર છે. ગમે એ ભોગે સંતનો સમાગમ છોડવો નહીં, સંત સમાગમથી વિમુખ ન થવું. કારણ કે મન ઉપર રજ ન ચડવા દેવી હોય તો સત્સંગ રૂપી સાવરણી ફેરવા જ કરવી પડે છે. નકર તો આ મન ઉપર મલિનતા ચડતા કાંઈ વાર લાગે એવું નથી, મન ઉપર રજ ચડી જતા કાંઈ વાર લાગે એવું નથી. એટલે મહાન વિભૂતિ સંતોએ સત્સંગમાં ક્યારેય આળસ નથી કરી, ક્યારેય પ્રમાદપણું લાવ્યા નથી. આપણા જેવાના કલ્યાણ માટે, આપણા જેવાના ઉદ્ધારને માટે. આપણે જેવા સાંભળવાના પ્રેમી એવા જ આપણા સદગુરુ સંભળાવવાના પ્રેમી. બરાબર ને? આપણે સાંભળવાના પ્રેમી એના કરતા 1000 ગણા સંભળાવવાના પ્રેમી આપણા ગુરુ, આપણા સદગુરુ. 1000 ગણો સંભળાવવાની એની પ્રીતિ. અને સંભળાયું થઈ જ આપણું કામ થયું છે ને બાપુ, એ સંભળાયું થઈ જ આપણું કામ થયું છે. પ્રીતિ એની એવી, એનો પ્રેમ એવો, કરુણા એવી, તારવાનો સ્વભાવ એવો, તારવાનો સ્વભાવ એવો. બસ સહેલો ઉપાય ભવ સિંધુ તરી જવાનો ગુરુચરણની ઉપાસના. ગુરુ સેવા વિના નહીં સુખ ત્રણે કાળ માહી. ભલે પંડિત થઈને પૂજાય જગતની માહી, તોય પૂરણ સુખનું દામ નહીં પમાઈ. માટે સેવી લે સદગુરુ શ્યામ. ગુરુ સેવા વિના 3 કાળની અંદર સુખ થવાનું નથી, શાશ્વત સુખ મળશે નહીં. શાશ્વત સુખના દાતા સદગુરુ છે, સદગુરુ. બસ તો ભાઈ સદગુરુના શરણ સેવો તો ભવ દુઃખ નાખે ટાળી. જેણે લક્ષો રાશિના બંધન છોડાવ્યા, દિલની દુબજા ટાળી. જેણે લક્ષો રાશિના બંધનમાંથી મુક્તિ અપાવી દીધી. હું 84 તત્વનો દેહ છું, દેહભાવ છે ત્યાં સુધી 84 ઊભી જ છે, ત્યાં સુધી 84 ઊભી જ છે. દેહભાવ નષ્ટ થયો અને આત્મભાવ દ્રઢ થયો એટલે 84નું બંધન છૂટી ગયું. મળી જાઓ કોઈ મુર્શદ મોલા, રંગ મેં ખુદા મિલાવેગા. લક્ષો રાશિના બંધન છોડાવી, જરા મરણ ભે મિટાવેગા. એવા કોઈ મુર્શદ, એવા કોઈ સદગુરુ મળી જાય જે 84ના બંધનમાંથી મુક્તિ અપાવી દે છે. દેહભાવને નષ્ટ કરવા માટેની સાધના બતાવનાર સદગુરુ છે. લક્ષો રાશિના બંધન છોડાવ્યા. દેહભાવે બંધન છે અને આત્મભાવે મુક્તિ છે, એ તો બરાબર. બંધન તો દેહભાવમાં છે, આત્મભાવમાં બંધન ખરું. જીવને બંધન છે, શિવને હોય ખરા? જીવને બંધન છે, શિવને હોય ખરા? એ તો પશુપતિનાથ છે. શિવ ભગવાન શિવનું એક નામ પશુપતિ છે. પશુપતિ એટલે પશુ નામ અજ્ઞાની થાય. અજ્ઞાની જીવોના ઈ સ્વામી છે. અજ્ઞાની જીવ આસક્તિના દોરડે બંધાણો છે. શિવ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપની ઉપાસના કરે તો એ આ દોરડેથી છોડાવી દે. અજ્ઞાની પશુને ઈ મુક્ત કરે, બીજું કોણ કરે? પશુપતિનાથ.
જીવદશામાં બંધન છે, શિવદશા તો મુક્ત સ્વરૂપ છે. એ તારું નિત્ય સ્વરૂપ છે. લક્ષ રાશિના બંધન છોડાવ્યા, દિલની દુબજા ટાળી. જીવદશા છે ને એ દુબજા છે, એ દૂષણ છે. જીવદશા દુબજા રૂપી દૂષણ છે. એ જીવદશા કઈ ટળે કે શિવ સ્વરૂપ સોહમ પદનું જ્યારે દ્રઢ ચિંતન થાય ત્યારે. કેવી રીતે કે શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુચરણમાં લીન, દાસ લાભો અરસ પરસ એકી હવે નહીં કોઈ ભાવના. ભીન સાધુ સમરણ યું કર સિદ્ધ, જાકે મીટે સકલ ભવ ભીડ, સાધુ સમરણ યું કર સિદ્ધ. શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુચરણમાં લીન. ગુરુચરણમાં ગુરુ સ્વરૂપમાં જે લીન થઈ ગયો, ન્યા અરસ પરસ એકતા સદાઈ ગઈ. જીવ શિવ સ્વરૂપમાં સમાઈ ગયો એટલે એની જીવ દશા ટળી ગઈ. હવે સમજાય એમ કહું, એક પાણીનો ભરેલો લોટો તમે સમુદ્રમાં ઠલવો, પછી લોટાના પાણીનું રૂપાંતર થઈ ગયું, સમુદ્ર રૂપ બની ગયું. પછી લોટાનું પાણી કહેવાય ખરું? સમુદ્ર રૂપ બની ગયું. બની ગયું ને ક્યારે? કે એમાં સમાઈ ગયું ત્યારે. શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુચરણમાં લીન, દાસ લાભો પછી અરસ પરસ એકી, નહીં કોઈ ભાવના ભીન. કોઈ દ્વૈત ભાવના નહીં. સાધુ સમરણ યું કર સિદ્ધ, જાકે મીટે સકલ. સમરણની સિદ્ધિ એવી કહે કે જીવને શિવની એકતા થઈ જાય. સમરણની સિદ્ધિ એવી કહે કે જીવ અને શિવની એકતા થઈ જાય. અને એકતા માટે સમરણ સિવાયનો બીજો ઉપાય નથી. સમરણ સિવાયનો બીજો કોઈ ઉપાય નથી. કોઈ ઉપાય નથી. વેદ વિધિનું એ જ તાત્પર્ય છે કે જીવ અને શિવની એકતા કરવી. જીવ શિવની એકતા, બસ. લક્ષ બંધન છોડાવ્યા, જેણે દિલની દુબજા ટાળી. જીવ દશાની મટી ગઈ, એ દુબજા મટી ગઈ. આ દુબજા દૂષણ તો ભલભલા હેરાન કરે જીવ દશાનું. આ દુબજા દૂષણ છે ને એમાંથી બીજા કેટલાય દૂષણો ઊભા થાય છે. અનેક પ્રકારના દૂષણોનું મૂળ કારણ જીવ દશા છે, દેહ દશા છે. દેહ દશા છે. દેહ દશામાં દૂષણ હોય, કઈ શિવ દશામાં થોડું હોય? ભલામણા સવાલ જ નથી ને, સવાલ જ નથી. દિલની દુબજા ટાળી, કૃપા થઈ ગુરુદેવની મુજ ઉપર, તો સંશય ભ્રમણાને નાખ્યા બાળી. સદગુરુની મારા ઉપર કૃપા થઈ તો જે દેહ ભાવનો જીવ ભાવનો સંશય હતો એ બળીને ભસ્મ થયો. શેમાં બળીને ભસ્મ થયો? બ્રહ્મ અગ્નિમાં. આ ભ્રમણા અને સંશય બ્રહ્મ અગ્નિ સિવાય બળતા નથી. ગમે એટલા લાકડા બાળો, જાજી અગ્નિ તાપી લ્યો એટલે સંશય ભ્રમણા બળી જાય, વાયસના બળી જાય એવું કરું? તો કંદોઈનો વહેલો વારો આવે, કારણ કે એ બહુ તપતા હોય. સુલ કાંઠે ભજીયા પાડતા હોય, નાભી કમળમાં જ પરસેવો નીકળી જાય. પણ રવિ સાહેબ કે જાજી અગ્નિ શોધે નહીં રેડી, શબ્દ તાપે સદગુરુ તાવે, ગ્રહે ટેક શબ્દ ન છોડે, એ ગુરુને મન ભાવે. બ્રહ્મ અગ્નિનું જ્યારે પ્રાગટ્ય થાય તઈ આ બધું બળે એવું છે. બાકી સંશય ભ્રમણા બીજા લાકડે બળે એમ નથી, બ્રહ્મ અગ્નિથી જ બળે છે. કૃપા થઈ ગુરુદેવની મુજ ઉપર, સંશય ભ્રમણાને નાખ્યા
બાળી. સદગુરુની મારા ઉપર કૃપા થઈ, એની કૃપાથી મારા ઘટની અંદર બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થયું. હવે બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય કેને કહેવું? કે સોહમ અસ્મિ એવું નિરંતર ચિંતન આ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય છે. નિરંતર આ ચિંતન એ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય છે. આમાં વાસના માત્ર બળી અને ભસ્મ થાય છે. સંશય માત્ર બળીને ભસ્મ થાય છે. દાદા ક્યાંક ભજનમાં લખ્યું, મને બહુ યાદ નથી, પણ કે દીપક પ્રગટે ને એટલે એમાં પતંગિયા આપોઆપ પડીને બળી જાય. દીવો બળતો અહીંયા પતંગિયો આવીને એમાં પડીને બળી જાય. પણ દીપક પ્રગટવો જોઈએ, દીપક પ્રગટવો જોઈએ તો પતંગિયા એમાં બળીને ભસ્મ થઈ જાય. એમાં અનેક પ્રકારના સંશયરૂપી પતંગિયાઓ બળીને ભસ્મ થઈ જાય. સોહમ અસ્મિ એવો દીવો પ્રગટે તો, એવો દીવો પ્રગટે તો. કૃપા થઈ ગુરુદેવની મુજ ઉપર તો સંશય ભ્રમણાને નાખ્યા. બાળી ગુરુજી તમ પર જાઓ, વારી અકળ કળા છે તમારી, સદગુરુ તમારા નામ ઉપર જાવું વારી. સ્વર્ગ ભવનની કૂંચી બતાવી, અંતર ખડકી ઉઘાડી. દાસ હરજીવન સદગુરુદેવ તમારી વારંવાર બલિહારી. સ્વર્ગ ભુવનની કૂંચી બતાવી, સ્વર્ગ ભુવનમાં જવા માટેની ચાવી બતાવી. ઈ ચાવીથી અંતર ખડકી ઉઘાડી એટલે સ્વર્ગ ભુવનમાં પ્રવેશ થયો અમારો, એટલે પ્રવેશ થયો. સ્વર્ગ ભુવનમાં જવા માટેની ચાવી સત્ય નામ છે. નામરૂપી ચાવીથી આ દેહાધ્યાસની ખડકી ખુલે છે. નવ દરવાજા, 10મી ખડકી, ખડકી આગે ખડી. ગુરુ ગમસાવી સેજ બિસાવી, ખટકે ખડકી ઉઘડી. વર્ણ ગુરુનો કયો નો જાવે, સુરતા ઝપાટે સડી. 52 બારા બાપુ બોલ્યા કે હવે અગમની ખબર પડી. આને કેમ વિસરું પલ ઘડી, સદગુરુનો પ્રતાપ કે મારી સુરતા સૂન મંડળમાં જઈને ચડી. નવ ઇન્દ્રરૂપી નવ દરવાજા, દેહાધ્યાસની 10મી ખડકી, જે દેહાધ્યાસની ન્યા જઈને ઊભી રહી સુરતા, પણ ખુલતી નહોતી ખડકી. પણ ગુરુ ગમરાવ સાવી સેજ બિસાવી તો ખટકે ખડકી ઉગડી. ખટકે ખડકી ઉગડી. સંતોના શબ્દો ઉપર ચિંતન બહુ કરવું પડે બાપુ, બહુ ચિંતન કરવું પડે. ખટકે ખડકી ઉગડી. સમરણ કરવાનો ખટકો રાખવો પડે, સમરણ કરવાનો ખટકો રાખવો પડે. તઈ આ સાવી, નકર સાવીને સસવાળ્યા કરો તો કાંઈ ખુલે નહીં બાપુ. સાવીને સસવાળ્યા કરો તો કાંઈ ખુલે કરો? સાવીને ફેરવવી પડે, ફેરવવી પડે. તો સત્યનામ છે ને એ સ્વર્ગ ભુવનમાં પ્રવેશ કરવા માટેની ચાવી છે. અને સ્વર્ગ ભુવન આકાશની ઉપર નથી ને પૃથ્વી નીચે નથી. જો સમજાતું હોય તમારામ છે, તમારામ છે સ્વર્ગ ભુવન. પરમાત્મા જ્યાં રહેતા હોય ને એને સ્વર્ગ ભુવન કહેવાય, બરાબર ને? સોખા શબ્દોમાં પરમાત્મા જ્યાં રહેતા હોય એને સ્વર્ગ ભુવન કહેવાય ને. પરમાત્મા ન રહેતા હોય તો સ્વર્ગ ઝાંખું લાગે. તમને કેમ લાગે? બરાબર ને? સોખો જ હિસાબ છે કે નહીં? તમે હજારો ગાવનો પંથ કાપીને કોઈ માણસને મળવા ગયા હોય, એનો બંગલો ગમે હોય, પણ માણસ ન મળે તમને મજો આવે? હાસું કહેજો કે માણસ નથી, ભાઈ બંગલો જ છે. પણ હવે પરમાત્મા જ્યાં રહેતા હોય સ્વર્ગ, બરાબર? પરમાત્મા જ્યાં રહેતા હોય એ સ્વર્ગ.
તો આપણા ઘટની અંદર પ્રાણ છે, ઈશ્વર ગભુવન છે, ન્યા મારા નાથનો વાસો છે, ન્યા એનો વાસો છે. અને સંતોના અનુભવ બોલે, આપણા હાવ ઘરની તો વાત નહીં ભાઈ. કબીર સાહેબ જેવા પ્રખર જ્ઞાની પુરુષ એમ કે હે સાધક, હે જિજ્ઞાસુ, જેદી તને ઈશ્વર દર્શનની ઈચ્છા થાય તો અહીં જોઈજે ને, અહીં નજર કરજે. કહત કબીરા સુનો ભાઈ સાધુ, સબ શ્વાસન કી શ્વાસ મેં, બધા મનુષ્યના પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ મારો નાથ પરમાત્મા સદગુરુ બિરાજે છે. વહાં ખોજો તુરત મિલું મેં સિન ભર કી તલાશ મેં. તો શ્વાસોશ્વાસ આપણામાં પ્રાણ હાલે, એનો રહેવાનું મુકામ છે, એનો હવાઈ મહેલ છે. આ હવાઈ મહેલમાં પ્રવેશવા માટેની ચાવી સદગુરુએ આપી. સમરણ શ્વાસે શ્વાસે જ કરવાનું આપ્યું. કટસો શબ્દ નિશાન સપ આંકડા વાળી કૂચી આપી. અગમઘરને આડા તાળા, પણ આ સપ આંખડા વાળી કૂચી સારી દાસ લાભો મેરે સદગુરુ દાતા મેર કરીને બતાવી. આ તાળું ખોલવા માટેની ચાવી બતાવી સદગુરુએ. ખટસો શબ્દ નિશાન. બસ આ સ્વર્ગ ભુવનની ચાવી બતાવી એટલે અગમ ખડકી ઉઘાડી. મન બુદ્ધિની ગમમાં ન આવે એવું આ પદ છે ને. મન બુદ્ધિના ગમમાં ન આવે એટલે એને અગમ કહેવામાં આવે છે. જો મન બુદ્ધિના ગમમાં આવી જતું હોય તો પછી માહિતી લેવાની જરૂર ક્યાં? મન બુદ્ધિ બધાય પાસે છે કે કેટલાય પાસે તો બુદ્ધિના વખાર છે. એની બુદ્ધિ એટલું કામ કરતી હોય, આપને એમ થાય વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. પણ અહીંયા ગમ ન પડે, અહીં ગમ ન પડે. મન બુદ્ધિની ગમમાં જે પદ નથી આવતું એટલે એને અગમ કહેવાય છે. એટલે એને અગમ કહેવાય. નગર મન બુદ્ધિ બધાય પાસે છે. બસ અગમ ખડકી ઉઘાડી. મન બુદ્ધિના ગમમાં ન આવે એવી અગમ વાત. અગમ વાત સગમ સદગુરુ શબ્દની શાંતિ થઈ. અગમ વાતો સગમ ગુરુની શાંતિ થઈ. અગમ ખડકી ઉઘાડી. દાસ હરજીવન સદગુરુદેવની વારંવાર બલિહારી. આ સાવી બતાવી, સ્વર્ગ ભુવન બતાવ્યું, સ્વર્ગ ભુવનનો સ્વામી બતાવ્યો, ગુરુની બલિહારી નહીં બાબુ. સુતો રે જગાડ્યો, દેશ દેખાડ્યો ને એમાં પાછો અલગ પુરુષ ઓળખાવ્યો. વરી બુટતી બેડી ગુરુએ તારીને જમનાય તેથી સોડાવ્યો. ધનગુરુ દાતા ધનગુરુ દેવા મારા ગુરુએ શબ્દ સુણાવ્યો. ગુરુનો મહિમા પલ પલ વખાણું, મારા પાપનાય પ્રાયશ્ચિત થઈ જાય. કેટલું કામ કર્યું. હુતાતા એમાં જ જગાડ્યા. આપણા હગાવાલા કોઈ ન જગાડે. જગાડ્યા અટાણું તેમ કોઈ હગાવાલાએ તમારી કોઈની 60 વર્ષની, કોઈની 70 વર્ષની, કોઈ 80 વર્ષની ઉંમર થઈ, કોઈ હગાવાલાએ એમ કીધું કે તમે ભજન કેટલું કર્યું ભાઈ? કોઈ પૂછ્યું? કરજો હો ભાઈ, કરજો. આપણે હગા છે એટલે મારે કહેવું પડે ને. એમ કીધું કોઈ? અટાણું તેમ કોઈ કીધું? હમ ખાવાય કોઈ નહીં. અટાણું સુધી કોઈ ન કીધું ભાઈ કાંઈક હવે બીજું બધું ઠીક, પણ ભજન ભજન તો કરો છો ને? કીધું કોઈ નહીં. કોઈ કહે જ નહીં, કોઈ સંભાળતું જ નથી. પણ એ ન કરતા હોય ત્યાં જ કે બરાબર. એ ન કરતા હોય ત્યાં જ કે કીધું કોઈ અટાણું દીમાં. એને કીધું સુતો જગાડ્યો. મોહરૂપી નિંદ્રામાં ઘસઘસાટ ઊંઘતા હતા, એમાંથી સદગુરુએ જગાડ્યા. જોજો હો ભાઈ, જિંદગીને વહી જતા કાંઈ વાર નહીં લાગે. હમણાં પૂરું થઈ જાય. રામ બોલો ભાઈ, રામ થઈ જાય.
કાંઈક જાગો, કાંઈક સમજો. હે, સૂતો જગાડ્યો. અજ્ઞાન રૂપી ઘોર નિંદ્રામાં સૂતો તો એ જીવને ગુરુએ જગાડ્યો. જગાડ્યો એટલેથી પૂરતું નહીં, દેશ દેખાડ્યો. દેશ દેખાડ્યો. જે દેશમાં મારા નાથનો વાસો છે એ દેશ દેખાડ્યો. એ દેશમાં અલખ પુરુષ ઓળખાયો. અલખ પુરુષ ઓળખાયો કે ભાઈ જે પરમાત્માને 1000 નામથી તું સંબોધન કરે છે, 1000 નામથી જેની ઉપાસના કરે છે, એ પરમાત્મા તારા પ્રાણમાં શબ્દ બ્રહ્મ રૂપે બિરાજે છે. એની ઓળખાણ કરી લે. એની ઓળખાણ કરી લે. 1000 નામનો નામી તારો આત્મા છે. આ સદગુરુએ સમજાયું. સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાવ્યો અને બુડતી બેડી ગુરુએ તારી. બુડતી બેડી હતી આપણી બેડી, બુડતી હતી. હવે બેડી બુડે છે એની શું ખબર આપણને, અને તરે એની શું ખબર? બરાબર, એનો કઈ ખ્યાલ તો આવવો જોઈએ. કારણ મેં એનો કીધું આમ બુડતા જઈને મજા આવે. તો બેડી બુડે છે એની શું ખાતરી આપણને? કે આપણી વિચારધારાને જોવો. આપણી વિચારધારાને જોવો. વિચારધારા પવિત્ર હોય, વિચારો સારા આવતા હોય, સાત્વિક પવિત્ર વિચારો આવતા હોય તો નક્કી કરજો કે હવે કાંઈક ગુરુની કૃપા થઈ હોય એવું લાગે. મલિન વિચારની વણઝાર હાલતી હોય તો બુડે જ છે. બુડતી જ છે. કાંઈ આમાં અહમ કર્યા જેવું નથી. પોતાના વિચારો ઉપર ધ્યાન રાખવાનું. વિચારધારા નબળી હોય એટલે નિંદરમાં સપના નબળા જ આવે. સારું સપનું ન આવે. એટલે વાત માનશો? વિચાર હારા ન આવે, સપનું સારું ન આવે. કેટલું દેખાય એમાં લ્યો. અને એની અકળ કળા લ્યો. સપનામાં બધું દેખાય, અકળ કળા નહીં. ઉપનિષદ બહદ્રણીની અંદર એમ લખવામાં આવ્યું કે સપનામાં રસ્તો, ઘોડા, રથ કાંઈ નથી, પણ આ બધું આત્મા સર્જન કરે છે. ઘડીક વારમાં સપનામાં તમને કેટલું દેખાઈ જાય, કેટલું દેખાઈ જાય. આપણે ભજીયા બનાવે કેટલી વાર લાગે? સપનામાં અડધો સેકન્ડમાં ભજીયા થવા માંડે. ગજબ કર્યો. મોટા મોટા રાજમહેલો દેખાય, કેટલું દેખાય. એટલી વારમાં સર્જન કરે છે. સપનામાં જેમ સર્જન થાય ને એમ બહારમાં એટલી વારમાં જ કર્યું છે બાપુ. એની અકળકળા છે. એક પલ મેં જમી અસમાના કિરણ વાલા કિરતારા, જળ ને થળ પવન ને પાણી ઓમ સોહમ અવતારા. રથ ઘોડા માર્ગ કાંઈ નથી, બધું આત્મ સર્જન કરે છે. સ્વપ્ન અવસ્થામાં શરીરને નિષ્ક્રિય કરીને સુષુપ્તિ અને સ્વપ્ન જોનારો જાગતો આત્મા છે. આ ઉપનિષદ બહદ્રણીયમાં લખ્યું છે. બધું આત્મા સર્જન કરે. એની અકળ કળા. પણ અકળ કળા ને એટલું બધું સપનામાં દેખાઈ જાય એટલે પાછું કાંઈ ન હોય. ગજબ નથી? ગજબ નથી? બધી એની અકળ કળા જ છે. ક્યાંય આપણી બુદ્ધિ પૂગે નહીં એવું કામકાજ છે. કાંઈ આપણી બુદ્ધિ ક્યાંય ન પૂગે. પણ સંતોએ જો એના અનુભવ કરીને કીધું કે બધું કરવા વાળો આત્મા પરમાત્મા છે. સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાવ્યો, બુડતી બેડી ગુરુએ તારી. બ્રહ્મચિંતવન કરે અને વિચારોની ધારા બદલી જાય. એના વિચારોની, સારા વિચારોની ધારા એવા કરે. સારા વિચારોની ધારા એવા કરે. પવિત્ર વિચારોની ધારા પ્રગટ થાય એટલે સમજવું કે હવે કાંઠા ઢાળી આવી હોય એવું લાગે છે. હવે કાંઠે આવી. બસ
કોઈને પૂછવાનું નહીં મારી બેડી બુડે છે કે તરે છે, એ આપણે આપણા વિચારધારાને જોઈ લેવાની. ને સંતોએ એ પણ અનુભવ ગાયા કે નબળા વિચારોની ધારા હાલતી હોય તો દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણીકો ધરના. નબળા વિચારોને દૂર કરવા હોય તો સદગુરુ ધણીનું ધ્યાન કરવું. બાકી બીજો કોઈ વિચારને બાકી કેમ પલટાવી હકી લ્યો? પલટાવો હોય તો ન પલટે. ઘણી વખત વિચારનું એવું સકર ચડે, આમ પડખું ફરો તો એ આવે ને આમ પડખું, સીતા હોવો તોય આવે ને ઊંધા હોવો તોય એ જ વિચાર આવે. ગમે એમ કરો ને, એકો સીકું રાખો, બે રાખો, વિચાર એવડો. અને કોઈ વાતે નીંદર ન આવે. એક વિચારનું સકર ચડ્યું પછી કોઈ વાતે નીંદર ન આવે. પછી આપણે એમ કહીએ આજ તો મને અજંપો થઈ ગયો, આખી રાત અજંપો થઈ ગયો, વિચાર આવ્યા કરા, અજંપો થઈ ગયો, અજંપો મટ્યો ને હવે અજંપાની ફાંકી ન આવે. કોઈ મેડિકલમાં કોઈ મને અજંપો થાય છે, મળે ક્યાંય ફાંકી? મળે ક્યાંય? અજંપાની ફાંકી અજંપા જાપ છે. અજંપાની ફાંકી અજંપા જાપ છે, બાકી કાંઈ ન મળે. મિથ્યા સંકલ્પ અને વિકલ્પને ટાળવાનું સાધન શિવ સંકલ્પ છે. શિવ સંકલ્પ છે. જે ઉગારામ દાદાએ તળબધી ભાષામાં કીધું કે નિર્વર્તી પરવર્તીને પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિ જાણી અને સંતોષ વરને વરો. નિવૃત્તિ અને પરવર્તીને પરખો, પ્રવૃત્તિનો ત્યાગ કરીને નિવૃત્તિનો સંગ કરો. જે ખોટા વિચારો એને દાદા પ્રવૃત્તિ કહે છે અને એક જ નિજ સ્વરૂપનો વિચાર એને ઉગારામ દાદા નિવૃત્તિ કહે છે. પરખી અને નિવૃત્તિમાં ધ્યાન કરી, નિજ સ્વરૂપમાં ધ્યાન કરી અને સંકલ્પ વિકલ્પને ટાળો. કેટલી સ્પષ્ટ સમજણ છે, અનુભવયુક્ત સમજણ છે. સંકલ્પ વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિ જાણી અને સંતોષ વરને વરો. આ સંકલ્પ વિકલ્પ દૂર થતા તમારા પોતાનું જીવન સદાને માટે મુક્ત છે એ તમને અનુભવ થાય. જીવન મુક્તિ જાણી અને સંતોષ વરને વરો. જે તમારું જીવન સદાને માટે મુક્ત છે, એ નિત્ય અખંડ અવિચળ સ્વરૂપ છે, એ સંતોષવર સોહમ પદ છે. એને જો તમારી વૃત્તિ વરી જાય એટલે સુખના ઢગલા ને ઢગલા. એટલે દાદાની વાત જુઓ, સુખના ઢગલા ને ઢગલા. સંતોષવરને વરો. અને હાવ સમજાય એવું છે, ગરીબ માણસની દીકરીને કોઈક શ્રીમંત માણાનો દીકરાને આરે લગ્ન થાય તો એ સુખી ન થઈ ગઈ તરત, પછી દાડિયા કરવા પડે. દાડિયા કરવા, દાંતડીને નિંદવા જતી હોય થોડાક દીકડે મર્સિડીસમાં બેહી ના આવે. હાવ સોખો હિસાબ, સોખો હિસાબ. એટલે તો આપણે વરઘર હારા ગોતીએ. દીકરી સુખી થાય એટલે વૃત્તિને સુખી કરવી હોય તો વર હારો ગોતવો પડે. એ હારો વર ગુરુ છે. સોહમ પદ એનું અખંડ વિશાળ સ્વરૂપ છે. સંતોષ વરને વરો. બાપા તમારી વાત હાચી. નિવૃત્તિ સમજાય, પરવર્તી સમજાય, સંકલ્પ વિકલ્પને દૂર કરવા, સંતોષ વરને વરવું, આ બધું સમજાણું. પણ એને માટે કંઈક સાધના થઈ છે ને. કેમ આ બધું કરવું? કે આ કહું છું ને બાપા, કે કહું છું કે અવલ કવલની સાધના, એનું સહેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું એનું ધ્યાન તમારી નાભીમ તરજો. અવલ અને કવલ શ્વાસોશ્વાસની સાધના, આનું સહેજે સહેજે સ્મરણ કરજો. સહજ યોગ. કાંઈ તમારે કોઈ ક્રિયામણમાં પડવું નહીં, સહેજે સહેજે ભજન થાય એવો યોગ, એવો યોગ. બસ આ બધી સાવ્યું સ્વર્ગ ભુવનની છે. લ્યો,
આ બધી ચાવી સ્વર્ગ ભુવનની છે. સ્વર્ગ ભુવનની ચાવી બતાવી અંતર ખડકી ઉઘાડી દાસ હરજીવન સદગુરુની વારંવાર બલિહારી. વારંવાર સદગુરુની બલિહારી છે કે જેણે આવી અગમ વાતો સગમ કરીને સમજાવી ને જીવને ન્યાલ કરી દીધો. જીવને ન્યાલ કરી દીધો. કરુણાનો કોઈ પાર જ નહીં, એના ગુણનો પાર નહીં, એની કળાનો પાર નહીં. માટે ભાઈ કાયમને માટે સદગુરુની સાયામાં રહીએ, એના ઓથે હાલીએ ને એની સાયામાં હાલ્યા જઈએ એટલે આપણે આપણા જીવનની અંદર ક્યારેય આપણા ઉપર ત્રિવિધિનો તાપ લાગે નહીં. એની સાયા એવી છે અને એની સાયા એવી છે ગમે અહીંયા આટા મારો 1000 કિલોમીટર આગા હોયા જાવ તો ન્યાય સદગુરુની સાયા આવે. લ્યો, હા, તમારે કદાચ કારણસર પરદેશ રહેવા જવાનું થાય તો ન્યાય સદગુરુની સાયા આવે. લ્યો, એમાં કંઈ મૂંઝાવા જેવું નથી. અહીં સાયા હોય ને અહીં ન હોય એમ નહીં, બધીએ એની સાયા હોય. હે, બધે એની સાયા હોય. એટલે સદાને માટે એના ચરણનો આશરો લઈએ. આ મહાપુરુષોની વાતો સાદી સીધી લાગે પણ અતિ સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજાય એમ છે. વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર, સમજાય તો ઈ શાનમાં ત્રિભુવન તોળાય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત જો સમજાઈ જાય તો જે શાનની અંદર 3 લોકનો નાથ તોળાઈ રહ્યો છે. તોળાઈ રહ્યો છે. સમજાય તો શાનમાં ત્રિભુવન તોળાય. ઈ શાનમાં તોળાય એટલે ઈ શાનમાં પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની તુલના થાય છે, એની ઓળખાણ થાય છે. તોલ થયો ભક્ત સબરી નહીં. પ્રભુ આવ્યા ઘરમાં, ભૂલી ભાન દેહનું જેણે જમાડ્યા જગદાધાર. ભક્ત સબરીને ગુરુ વચનનો તોલ થયો ને. માતંગ ઋષિ ગુરુના વચનનો એને તોલ થયો. ગુરુદેવે કીધું કે બેટા કોઈ ચિંતા નહીં કરતી, તારા આશ્રમે કોઈ આવે તો બી ભલે, ન આવે તો બી ભલે, એની ચિંતા તારે નથી કરવાની. મેં તને વચન આપ્યું છે, એમાં ધ્યાન રાખ્યા કરે. 3 લોકનો નાથ તારે ગોતવા નહીં જવો પડે, તને ગોતી લે. ગુરુ વચન નક્કી થઈ ગયું કે ગુરુએ કીધું એમ થાય જ. ગુરુએ કીધું એમ થાય જ. 15-20 વર્ષની ઉંમર, વૃદ્ધાવસ્થા આવી ગઈ તો ગુરુ વચનની તુલનામાં એને કંઈ શંકા ન પડી. ધીરજ ન ખૂટી એની, ક્યારેય ધીરજ ન ખૂટી. આપણે તો મહિનો દી અભ્યાસ કર્યો ન કર્યો તો વસન સાચું હોય છે ને, લગભગ તો સાચું જ હોવું જોઈએ. લ્યો ને, આપણી તુલના કેમ છે? લગભગ સાચું. તા તો કોક ભટકાઈ જાય, ઘટેશ 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 ભાઈ. પણ શું તમે તુલના કરી લીધી? બાકી ઇતિહાસો બોલે છે, જેને અનુભવ થયો એને ગુરુ વચનથી થયો છે. વચનથી થયો. તોલ થવો જોઈએ, એની શ્રદ્ધા હોવી જોઈએ, એનો વિશ્વાસ હોવો જોઈએ, એની નિષ્ઠા હોવી જોઈએ ને. તોલ થયો ભક્ત સબરીને તો પ્રભુ આવ્યા ઘરમાં. ખરેખર ભગવાનને ગોતતા ગોતતા આવવું પડ્યું અને આવ્યા. ભૂલી ભાન દેહનું જેણે જમાડ્યા જગદાધાર. દેહનું ભાન ભૂલીને પરમાત્માને જમાડ્યા. એમ તુલના જો થાય તો જરૂર એક દી જેમ શબરી સ્વરૂપ દર્શનના લાભને પામીએ એમ આપણે પણ પામીએ. પણ અર્જુન બાપા કે તોલ થવો જોઈએ ગુરુ વચન. સંતની ઝીણી શાન સમજાવવી જોઈએ.
તોલ થયો કુબજાને, ત્રિલોક સુંદર શ્યામ. કુબજાને તોલ થયો ભગવાનના વચનનો તોલ થયો. ભગવાન કંચ માટે ચંદન લઈને જતી કુબડી દાસી, ચંદન એનું માટે કાયમને માટે તૈયાર કરતી, કંસ માટે લઈને જાતી હતી. અને ભગવાન કૃષ્ણએ માગણી કરી કે મને આપી દે ચંદન, મને દે. કે ભલે પ્રભુ તમને આપી દઉં, એમાં શું, તમને આપી દઉં. બસ સદગુરુ પરમાત્માને ચંદન રૂપી મન આપી દેવાનું છે. જે મન આપણે જ્યાંને ત્યાં અર્પણ કર્યું છે એ મનને આને આપી દેવાનું છે, આને આપી દેવાનું છે. તોલ થયું કહેવાય ને. મનથી સમર્પણ થયા સદગુરુને, એને તોલ થયો કહેવાય. વચનનો તોલ થયો કહેવાય. તો અબળાને બોલે પરમાત્મા બંધાણા કે ચંદન આપો, પણ એક શરતે આપો, તમારે મારી ઘીરે આવવું પડે. એક શરતે ચંદન આપો, મારી ઘીરે આવવું પડે. એક શરતે તમને મન આપું, તમારે મારા ઘટમાં પ્રાગટ્ય લેવું પડે. કે એ કબૂલ. જો તારે ચંદન દેવું હોય તો ભગવાન કે મારે આવવાનું કબૂલ, પણ તારે ચંદન દેવું પડે. ધોબી પાસે લુગડા માંગ્યા પણ ન દીધા. લ્યો, એને ન દીધા તો બે લુગડા ન દીધા. આ કુબજાએ દઈ દીધા, તેનું કામ થઈ ગયું. અને એમ કહે છે કુબડી હતી એની જે સ્વરૂપે કદરૂપી હતી, એ ભગવાને એના વાંક કાઢી નાખ્યા બધા. વ્રતિ વાંકવાળી જ કુબડી છે આપણી હોતે, પણ એને સમર્પણ કરવામાં આવે ને બધા વાંક નીકળી જાય. આ બધા તોલની વાતો છે, આ બધી તોલની વાતો છે. તોલની વાતો. તોલ થયો કુબજા દાસીને, ત્રિલોક સુંદર શ્યામ. વચને બંધાણા વિછલો, અબળાના બોલે બંધાય. આવી વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર, સમજે તો શાનમાં ત્રિભુવન તોલાય. તોલ થયો પુંજારામને, ઉગમ ગુરુ ઓળખાય. તદા ઉગારામના વચન ઉપર પુંજારામને તોલ થયો. તો વસનના વિશ્વાસે કાળને ઠેલ્યો. લાભુ દાદાએ, મોહન બાપાએ, અમારા ઉકા બાપાએ માગણી કરી, બાપા આવે બધી શિવરાજની તૈયારી, અને તમે એમ કહો શિવરાજે જાવું, આ બધી તૈયારી થઈ ગઈ, શું કરવું? ભીષ્મ પિતાએ 6 મહિના, મોરારે 12 મહિના મૃત્યુને ઠેલ્યું, તો અમારા હાટું એક દી તમે ન રોકાવ? અરે માળાઓ, હું કાંઈ ભીષ્મ પિતા અને મોરાર જેવો સૌ કે અમે તો તમને ખુદા માનીએ છીએ. અમે તો તમને ખુદા માનીએ છીએ. તો રાજી થઈ ગયા કે જાઓ કરો આનંદ. તમારો બધાયનો ગદ ગંગાનો એવો ભાવ હોય તો પૂંજીઓ પઠાણ એક દી રોકાઈ જાય, એમાં શું હતું બીજું? લે હાલે. તોલ, વચનનો તોલ ને, હે, વસનનો તોલ. તોલ થયો પુંજારામ અને ઉગમ ગુરુ ઓળખાય. વસન થકી કાળને ઠેલો, વસનના વિશ્વાસે કાળને ઠેલો. આવી પ્રગટ વાતો વંચાય. વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર, જો સમજે તો ઈશાનમાં ત્રિભુવન તોલાય. ઝીણામાં ઝીણી સૂક્ષ્મ વાતો છે. સૂક્ષ્મ વેદ છે, ન્યારા પ્યારા સોય સદગુરુ હમારા પ્યારા. સૂક્ષ્મ વેદ છે, ન્યારા. હરિ ઓળખ્યા હેતથી તોલ કરી દિલમાં. જેણે ગુરુ વચનનો તોલ કર્યો એને હરિ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ નિજ ઘટમાં ઓળખાણો. હરિ ઓળખ્યા હોંશથી તોલ કરી ઘટમાય.
હરોહર હરજીવન પામ્યા પદ નિર્વાણ. હરોહર શ્વાસોશ્વાસના ધ્યાનથી આ નિર્વાણ પદની આત્મપદની પ્રાપ્તિ થઈ. ક્યારે થઈ કે ગુરુ વચનનો તોલ થયો ત્યારે, ગુરુ વચનનો મહિમા બંધાણો ત્યારે. કરવાને ખાતર કરી લીધા એને માટેની વાત નથી, તોલ થાય એને માટેની વાત છે. ગુરુ વચનનો જેને તોલ થાય ને બાબા, હા એની વાતો છે. તોલ થઈ ગયા એનું તો કામ થઈ ગયું. હે સંતો, જગતમાં સોધારા ખેલી ગયા છે, આનંદ મંગળ લીલા લહેર વર્તાવી ગયા છે. માટે પેટ ભરી નહીં એવા સદગુરુના ગુણલા ગાઈ લઈ, સદગુરુના ચરણનો આશરો લઈ લઈએ તો આપણું કામ પતી જાય એવું છે, સફળતા આવી જાય એવું છે. ગાવો ગાવો ગુણી જન લોક, ગુણ ગુરુ દેવાના. ગાવો ગાવો ગુણી જન લોક, ગુણ ગુરુ દેવાના. જય ગુરુદેવ, જય ગુરુદેવ, દિયો ફળ સેવાના. ગુરુ નાવ ભવસાગર તરવાના. ગુરુ અનેક તરંગો હરવાના. ગુરુ અનેક તરંગો હરવાના. મારા આવરણ વાદળ હવે હરવાના, ગુણ ગુરુ દેવાના. મારા આવરણ વાદળ હવે હરવાના, ગુણ ગુરુ દેવાના. ગાવો ગાવો ગુણી જન લોક, ગુણ ગુરુ દેવાના. જય ગુરુદેવ, જય ગુરુદેવ, દિયો ફળ સેવાના. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય સો. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય સો. મારા રોમે રોમના વાસી છો. મારા રોમે રોમના વાસી છો. મારા જ્ઞાનથી રવે ટળવાના, ગુણ ગુરુ દેવાના. ગાવો ગાવો ગુણી જન લોક, ગુણ ગુરુ દેવાના. જય ગુરુદેવ, જય ગુરુદેવ, દિયો ફળ સેવાના.
ગુરુ અમૃત થી અધિક નામ તારું, ગુરુ અમૃત થી અધિક નામ તારું, ખાવા મર પીએ આ મન મારું, ખાવા મર પીએ આ મન મારું, સદા ગુરુ ચરણ મારે વાના, ગુણ ગુરુ દેવાના, સદા ગુરુ ચરણ મારે વાના, ગુણ ગુરુ દેવાના. ગાવો ગાવો ગુણી જન લોક, ગુણ ગુરુ દેવાના. જય ગુરુદેવ જય ગુરુદેવ, દિયો ફળ સેવાના. ગુરુ કલ્પ વૃક્ષની સાયા છો, ગુરુ કલ્પ વૃક્ષની સાયા છો, ગુરુ અખંડ શિરોમણી દાતા છો, ગુરુ અખંડ શિરોમણી દાતા છો. ગુરુ શરણે અમર ફળ ખાવાના, ગુણ ગુરુ દેવાના. ગુરુ ચરણે અમર ફળ ખાવાના, ગુણ ગુરુ દેવાના. ગુરુ પુરાણ પૂર્ણાનંદી છો, દાસ લાભો ના નિજાનંદી છો, દાસ લાભો ના નિજાનંદી છો. હરો હર હરદમ હરિયસવાના, ગુણ ગુરુ દેવાના. એ હરો હર હરદમ હરિયસવાના, ગુણ ગુરુ દેવાના. ગાવો ગાવો ગુણી જન લોક, ગુણ ગુરુ દેવાના. ગાવો જય ગુરુદેવ જય ગુરુદેવ, દિયો ફળ સેવાના. દિયો ફળ સેવાના, દિયો ફળ સેવાના. સદગુરુ દેવ.